નમસ્કાર મિત્રો, સત્યાદેવ કૃપા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજની વાર્તાનો ટોપિક છે સચ્ચાઈ છુપાવવાનું પરિણામ। એક ગરીબ ધોબી હતો, તેની પાસે એક ગધેડો હતો। તે ખૂબ નબળો થઈ ગયો હતો, કારણ કે તેને ખૂબ ઓછું ખાવા પીવાનું મળતું હતું। એક દિવસ ધોબીને મૃત વાઘ મળ્યો। તેને વિચાર્યું કે હું ગધેડાની ઉપર વાઘની ચામડી નાખી દઈશ અને તેને પાડોશીના ખેતરમાં ખાવા માટે છોડી દઈશ। ખેડૂત સમજશે કે આ સાચે વાઘ છે અને તેના ડરથી દૂર રહેશે અને ગધેડો આરામથી ખેતરમાં ખાઈ લેશે। ધોબીએ તરત તેની યોજના પૂર્ણ કરી નાખી। તેમની યોજના કામ કરી ગઈ। એક રાત્રે ગધેડો ખેતરમાં ખાઈ રહ્યો હતો કે તેને કોઈ ગધેડાને રેંકવાનો અવાજ સાંભળ્યો। તે અવાજ સાંભળીને તે જોશમાં આવી ગયો। તે પણ જોર જોરથી બૂમ પાડવા લાગ્યો। ગધેડાનો અવાજ સાંભળીને ખેડૂતોએ એમની સચ્ચાઈની ખબર પડી ગઈ અને તેણે ગધેડાને ખૂબ માર્યો। તેથી કહ્યું કે આપણે સચ્ચાઈ ક્યારેય છુપાવવી ન જોઈએ। મિત્રો, વાર્તાને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું એક નવી વાર્તા સાથે। જય દ્વારિકાધીશ, જય સત્યાદેવ।